भोम की आज के आनंद की આજે જેઠાસરી ગામને આંગણે જે ત્રણેય ભાઈઓએ મળીને વાયક કર્યું, મંગાભાઈ, કાનાભાઈ અને વિભાભાઈ, ધન્યવાદ એમને. ત્રણેય મળી અને આપણને દૂર દૂરથી એકબીજાને બધાના દર્શન કરાવ્યા. અને જે ભાઈઓ બહારથી ભાઈઓ બહેનો આવ્યા ને બધાને મારા જય ગુરુ મહારાજની. એક સંતોનું મળવું ને એ પણ એક આનંદ છે. 4 મિલી એટલે 64 ખીલે. સંતને આ ખબર છે કે મિલન થાય, એને આનંદ થાય. જગતને આની ખબર નથી. સંતને ભગવાન દેખાય એટલે આનંદ છે. જગતને કંઈક બીજું ભરતું સડતું દેખાય એટલે એને આનંદ નથી. જગત માયાવી છે. એ સંતો છે ને આધ્યાત્મિક રીતે જોવાવાળો વર્ગ છે. સંતોને ભગવાન ક્યાં છે, કેમ છે, કેવી રીતે છે બધી જ ખબર છે એટલે એને આનંદ છે. એટલે તો આટલા દૂર દૂરથી તમે ક્યાંથી ને ક્યાંથી ભાઈઓ આવ્યા. જો અહીંયા આપણા બાજુમાં આ જામનગરથી ભાઈઓ આવ્યા છે. આ બીજલ ભગતને બધા શિવપુરાથી, આ કાયો ભગતે પાંકોડી ગામથી, પાટુડિયાથી, આપણે એક જૂનાગઢની બાજુમાં તોરણિયાથી પણ એક ભાઈ આવ્યા છે. એવા નામી અનામી આપણી બાજુમાં આદિપુરથી આજુબાજુના બધા ગામડિયાના હરિભક્તો આપણે શું કમાવીએ છીએ કે ગુરુનું આપણને ખબર છે કે સંતો શું છે. સંતોએ હમણાં વાણી બીજલ ભગતે ગાઈ કે ભાઈ અક્ષર જ્ઞાન નથી, નિઅક્ષર છે. 52 અક્ષરથી બારો. આ જગત 52માં બંધાલ છે. આપણે 52થી બંધાલ નથી, 52થી છૂટા છે. પરમાત્માને નજરે નિહાળ્યો છે. આપણે રંગરૂપ નથી તોય નિહાળ્યો છે. એક વાણીમાં કીધું હમણાં ભાઈએ ગાયું, ધન ધન મારા આજભાઈ ફટાણ ગાયું ભજો વારાય, ધન ભન તારા આજભાગ આંગણે ગુરુ પધાર્યા, આંગણે ગુરુ પધાર્યા, મારા જીવન સુધારે, કારજ સુધારે. જીવનને બદલી ગયું, બીજી ભાગ પડી ગઈ અને કારજ એનું સુધરી ગયું. શું કામ? એને આત્મા પરમાત્મા મળી ગયો, એને ઝાંખી થઈ ગઈ, એને ખબર પડી ગઈ આ દેહ ભારુતી છું, હું દેહ નથી, હું આત્મા છું. હું જીવ પણ નથી, હું આત્મા છું. આત્મા અમર અવિનાશી એવો ભગવાન મળી ગયો. એટલે કીધું કે ધન ધન મારા આજભાઈ આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા, મારા કારજ સુધર્યા. એટલે ગુરુ મારા તો જેથી પધાર્યા તેથી જ કારજ સુધરી ગયું. પણ જેટલી વાર આવે એટલી વાર આપણને આનંદ મળે. સંતો આવે એટલે આપણને આનંદ થાય. અને સંતોનો સમાગમ થાય, સત્સંગ થાય તો જ મન ઉટકાય. મન એવું છે, મનને જ્યાં સુધી આ સત્સંગ ન મળે ને ત્યાં હજી ફરી કાંટે એના ઉપર ચડી જાય. એટલે મન એવું છે, જ્યાં સુધી એને પરિપૂર્ણ જેમ અનુભવો વાણીમાં ગયા ને એવા અનુભવો થઈ જાય. ભમરી ઈંડાને પકડે અને એના ધર્મ માલિકો ઘરમાં પૂરીને ચટકી મારે અને ઈંડારમાંથી ભમરી બની જાય, પછી એને કાંઈ કરવાનું, જે ઈંડારનું કર્તવ્ય તો બધું મટી ગયું. જે ઈંડાર ખાતી હતી, પીતી હતી, ફરતી હતી એ બધું ઉડવાનું થઈ ગયું. અહીંયા તમે પહોંચી જાઓ તો પછી બધું છૂટું થઈ જાય. પછી શું કીધું સંતે કે કથળી મથળી છૂટી કરી કેના ગાઉં ગીત, ખોરણવાળો માહિતી ખોર્યો આપું એક થયું ઉદ્વેગ. કે હું જે કથળી મથળી છે નહીં કરું, મારે જે ગોતવાનો હતો એટલા માટે મારી કથળી મથળી ચાલુ હતી. આપણે તમને બેનાને ખબર હોય કે આપણે ગાય કે ભેંસ ધોઈ, દૂધને ગરમ કરી, ઠંડુ કરી, એમાં મેરોણ નાખી, પછી એના પર વિશ્વાસ હોય, મૂકી દઈ, જામી જાય. અને પછી આપણે એને છાશ ફેરી વલણું કરી. પણ વલણું ક્યાં સુધી થાય? માખણ આવે પછી. માખણ આવ્યા પછી વલણું બંધ થઈ જાય. એમ જેને આ તા આવી ગયો અને માખણ આવી ગયો, અનુભવ થઈ ગયો, અને જે સંત જેટલી વાણી બોલે એવો અનુભવ થવા મળી જાય એટલે નક્કીપણે થઈ ગયું કે હવે તત્વ આવી ગયો, માખણ લઈ લેવા, થા ન ફેરે, પછી બંધ થઈ જાય. પછી માખણે તાવાનું આવે, એમાંથી ઘી બને, તત્વ બને. તત્વ બન્યું એટલે તત્વ એટલે તમે પોતે. પછી ખબર પડી જાય ઓહો, હું જેને ગોતતો હતો હું પોતે છું, હું જ્યાં ભટકતો હતો એ હું ખુદ છું, મને ખબર પડી જાય. આમ ઓમ બ્રહ્માસ્મિ તત્વમસી, કે આ તત્વ છે એ પોતે જ છે, બ્રહ્મ પોતે જ છે. આ પોતાને જાણ થઈ જાય. એવી રીતે ચિંતન કરવાથી, જેમ ઈંડારે ચિંતન કર્યું એમ તમે પણ જે શબ્દનું ચિંતન કરશો ગુરુમાળને યાદ કરીને, એમને એમ ચિંતન કરશો તો નહીં થાય. ગુરુમાળને યાદ નહીં કરો ને ચિંતન કરશો તો નહીં થાય. ગુરુ કંઈક પરમાત્માનું સ્વરૂપ છે. દેહ ભાવથી ગુરુને નથી માનવાના, દેહ ભાવથી નથી ગુરુ. જગતને દેહ ભાવથી માનો, ગુરુ દેહ ભાવથી નહીં. એક હંસ સાહેબે એક ગીત ભજન ગાયું છે ને કે ગુરુને જે માણસ માને ને એને આંધળો કીધો, અંધ કીધો છે. ગુરુને માણસના રૂપમાં નથી જોવાના. સમજ ન હોય તો ગુરુ કરવાય નહીં. ગુરુ જગતની અંદર તમને ભગવાન ક્યાંય નહીં મળે. ગુરુ મળ્યા એટલે બધું મળ્યું. ગુરુ એને સમજાવે કે ભગવાન કોને કહેવાય. અત્યારે પરમાત્મા છે એ હવે તમને ખબર પડી, જગતને ક્યાં ખબર છે? જગતને એમ થાય કે મંદિરે જઈએ ને ત્યાં જઈને તાળું ખોલીએ, અગરબત્તી દીવો કરીને પછી જ ભગવાન છે, બહાર નીકળેલ કાંઈ નથી.
જગતને એમ છે ને તો તમને ખબર પડી ને ભગવાન તો એવો છે તમે બેઠા બેઠા વિચાર કરો એને બધી ખબર છે એવો છે જ્યાં બેઠા ત્યાં એવો છે અને આપણી અંદર જ છે બહાર નથી અહીંયાનો માણસ વિલાયતમાં બેઠો હોય ને યાદ કરે ને એક સેકન્ડમાં ત્યાં પહોંચે એવો છે એવો પરમાત્મા છે તમે શું કરો શું વિચારો બધી ખબર એવો પરમાત્મા છે એ આપણને ગુરુએ ઓળખાયો કે ભાઈ આ તું પોતે એનો હંસ જ છો ગીતાજીમાં લખ્યું કૃષ્ણ ભગવાને લખી નાખ્યું ગીતાજીમાં મમે વાસે જીવ લો કે જેટલા જીવ છે મારા હંસ છે પણ આપણને ક્યાંય ફિટ થયું ગીતા વાંચી નથી વાંચી ખરી ગીતા આખી પાના ઉઠલાવી નાખ્યા અમુક તો રોજ એને નાહી ધોઈને પાઠ કરે એને કેટલું પુણ્ય પ્રાપ્ત કરી નાખ્યું ભાઈ કાંઈ પુણ્ય નથી એમાં વાંચ્યાથી પુણ્ય નથી સમજો તો પુણ્ય છે સમજદારી ન હોય તમે 4 વેદ વાંચો ને તો કોઈ પુણ્ય નથી વાંચ્યાથી નહીં લખ્યા કાગળિયા તો કઈ પોતા ઉઠલાવી નાખો એને પુણ્ય નથી હેલી મારી કીધું ને હેલીમાં લખ્યા કાગળિયા હેલી સોય કોઈ વાંચે કોરા ન વાંચે કોઈ કોરા કાગળિયા જે વાંચે ધરપૂરો ન હોય કોરા એટલે તમારી અંદર જે પરમાત્મા પડ્યો છે જે અગમ ભૂમિકા હતી જગતમાં કોઈને ખબર નથી એ ભૂમિકાએ તમે ગયા ને એને કોરા કહેવાય આપણે જે જગતમાં દેખાય એ બધી માયા છે આ બધી જ માયા પણ તમે મને જો હું તમને જોઈ માયા નથી એને ખબર છે ભ્રમ છે એને ખબર છે એની દ્રષ્ટિ બદલી ગઈ છે એ માયાના રૂપમાં જોતો નથી ને જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય છે એનું ત્રીજું નેત્ર ખુલી ગયું અંદર પણ દેખાય પ્રકાશ બહાર પણ દેખાય અંદર બહાર બધે દેખાય એટલે આ સંતની ભૂમિકા છે એ સંતની વાત કરી કુંભારામે કે ધન ધન અમારા આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા મારું કાર્ય સુધરી ગયું પછી કીધું લીલા પીળા લાલ સમ સફેદ દર્શાયા જોતો જગાયા પછી એને ખબર પડી કે મારા ગુરુ મહારાજે આ 5 દેહની આ 5 તત્વોનો જે દેહ છે ને એની કિંમત છે એ પણ સમજાવી કે આપણો પૃથ્વી વાયુ અગ્નિ જલ અગ્નિ આ બધા 5 તત્વ પૃથ્વી આકાશ વાયુ જલ અગ્નિ આ 5 તત્વો છે ને એની પણ કિંમત એમ છે કે છઠ્ઠો માલિકો નારાયણ આત્મા બેઠો છે ને એ સનાતન ધર્મ થયો આ 5 તત્વો અને છઠ્ઠો આત્મા આ 6 મળીને જે સનાતન ધર્મ થયો આ 6 ને જે ઓળખે ને એનું કામ થાય દેહ એક સાધન છે તમને દેહ ન મળ્યો તો તમે ક્યાંથી ભજન કરો મનુષ્ય અન્નનો અવતાર ન મળ્યો તો પણ ક્યાંથી કરો અવતાર તો ઘણા થાય છે કીડીથી કોંજર સુધી 21 લાખની 4 ખાણીઓ છે એવા અવતાર તમે ફરીને આવ્યા છો પણ એને 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે બધા જીવોને માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એટલે માણસ ભજન કરી શકે માણસને ખબર છે માણસ ભગવાનને કોલ દઈને આવ્યો છે એ કોલ ભૂલી ગયો માતાના ઓદરમાં છે જન્મ વખતે એને કોલ દીધો હતો કે મને માતાની ઓદરમાં બહુ દુઃખ પડે છે હે પરમાત્મા તું મને છોડ હું તારું ભજન કરીશ અને ત્યારે સાંભળતો હતો માતાની ઓદરમાં કોણ હોય બારો નતો હોય અંદર પોકાર કરતો હતો અંદર કોણ હોય માતાની અંદર આત્મા સાંભળતો હતો ઈ પરમાત્માને એને પોકાર કર્યો તું મને આમાંથી છોડ હું તને નહીં છોડું તારું ભજન કરી અને જગત અહીંયા આવીને પાછું માયામાં પડી ગયું અને વરી ભૂલી ગયું પાછું અને એ ભૂલવણીમાં કેટલાય યુગ નીકળી ગયા એટલે સંતોને આવીને કામ પરમાત્માએ સોંપ્યું છે વિષ્ણુના અનંત કોટી વિષ્ણુના અવતાર છે ને એ બધા સંતો છે આપણે તો કોઈ 10 અવતાર જાણે કોઈ 24 જાણે પણ શાસ્ત્રોની અંદર વેદોની અંદર એવું છે કે અનંત કોટી વિષ્ણુનો અવતાર છે બધા સંતો છે એ જગતમાં કામ કરવા માટે આવે છે આવીને સૂતા માણસને જગાડવા માટે આવે છે કોઈ જાગો અને જે તમે ભૂલી ગયા હતા જે માતાની ઓદરમાં જે આત્માને તમે કોલ દીધો હતો ને એ વરીને સમજાવે છે કે તમે આત્માને નહીં ઓળખો ત્યાં સુધી તમારી લક્ષ રાશિ નહીં મટે અને મને બહાર આવ્યો ને નાળ કાપીને જો એનો લાઈન હતી ને તૂટી ગઈ અને અહીંયા આવીને માયામાં પડી ગયો વરી અને પછી ભળતું સડતું શીખડાયું કોઈ શું શીખડાયું એમાં લાગી ગયો હવે એમાં ઉખડતો જ નથી સંતો એમાંથી ઉખાડવા માંગે છે તમે આમાં ભટકો નહીં આમાં તો જુગો કેટલા 4 યુગ નીકળી ગયા આપણાને સતયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ 4 યુગ આ 4 યુગ નહીં આવા અસંખ્ય યુગા નીકળી ગયા આ જીવને ભટકીને વસ્તુ કાયામાં પડી છે બારી નથી વસ્તુ ક્યાં છે કાયામાં પડી છે આપણે ક્યાં ગોતી છીએ બહાર ગોતી છીએ બહાર તો બધું આપણું બનાવેલું છે જગત જેટલું બનેલું છે આપણું બનાવેલું છે એ બધું મિથ્યા છે માણસનું બનાવેલું નક્કી ન હોય તો ક્યારે પતન થઈ જાય આ દેહ પણ આપણો ભાડુથી આનો પણ પતન થઈ જશે પણ જેને ભજન કર્યું ને એ દેહની બહુ કિંમત છે એ દેહની એટલી બધી કિંમત થઈ જાય ને કે ભજન કરીને એ દેહ છે ને એ ધારે તો 5 વર્ષનું આયુષ ફેરફાર કરી શકે ધારે તો એ સમય પ્રમાણે એનો શ્વાસ છોડી શકે અને ધારે એટલું કામ કરી શકે એટલી બધી સત્તા પુરુષ બની જાય શું કામ કે એ પરમાત્માનું ભજનથી એવું ભજન છે આ સંતોએ કર્યું આત્માને ઓળખી લીધો અને ઓળખ્યા સિવાય તો લક્ષ ચોરાસી નહીં મટે અને ભ્રમણા પણ એની જાય ભ્રમણા કઈ છે કે આપણે જે બહાર ભટકતા હતા ભ્રમણા હતી જેને તેને પરમાત્મા માનીને બેઠા હતા એ ભ્રમણા હતી નક્કી પણ ગુરુએ કરાવી
છોડી દીધું. બસ ભગવાન પરમાત્મા આ જ છે, હું આનું જ ભજન કરીશ. બીજી બધી માયા છે તો માયા હું પ્રલોભનમાં લોભમાં ક્યાંય નહીં પડું, ક્યાંય નહીં ફસાવું, એવું ગુરુમાજે આપણે સમજાવ્યું છે. છતાં પણ આપણા કોઈક ભાગ્યહીન હોય, કોક જ હો, બધાય નહીં, આટલા હજારો માણસ છે ને એમાં કોક ભાગ્યહીન હોય તો ખડી જાય, વળી પાછો બીજે બારે ભટકવા મળી જાય તો એની લક્ષ એને બહુ દુઃખનો ફેરો આવે છે. અને જે આ આત્મજ્ઞાન મળ્યો ને એને તો કદાચ માથું જાય તો ભલે જાય, પ્રાણ જાય તો ભલે, પણ ગુરુનું વચન ન જવું જોઈએ, આ શબ્દ ન જવો જોઈએ. આ હમણાં કીધું ને સદગુરુએ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દીરડાની ભ્રાતું, અંધારા મટ્યા અંતર ઘટકા. ક્યારે અંધારો મટ્યો? પ્રાણ વિધાઈ ગયા. શેનાથી? શબ્દથી વિધાણા. આ શબ્દ જ વિધી શકે, બીજા પ્રાણને કોઈ વિધી ન શકે. ધનવાન ધન બધું નાશ થઈ જાય કે આ ધને મારું નથી, તને મારું નથી, ને મને મારું નથી, એ બધું જ ગુરુમાને અર્પણ કરી દે. ગુરુમાં આ બધું તમારું છે, તમારા માટે છે, મારા માટે કાંઈ નથી. મારા માટે તો એક તમારું વચન છે, મારે કાપી છે. અને વચન જ પુરુષ હોય ને, વચન વિવેક કે જે નરને નારી એને બ્રહ્માદિક લાગે ભાઈ, એને બ્રહ્મા વિષ્ણુ જેવા પગે લાગે, એને પછી બીજું શું જોઈએ, શું માંગવાની એને જરૂર છે? એવા માણસો તો તમને નમન કરે. વચન વિવેકે નરને નારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે. વિચારો, બ્રહ્મા જેવા, વિષ્ણુ જેવા, મહેશ જેવા એના પગમાં પડે. ક્યારે પડે? કે નક્કી પણ થઈ જાય કે હું આત્મા છું, આત્મા છે જ પરમાત્મા છે, બીજું જગતમાં દેખાય માયા છે, હું કોઈ ભૂલાવામાં નહીં પડું, ક્યાંય નહીં લપટું, એવું નક્કી પણ જેને થઈ જાય અને ગુરુના વચનમાં થઈ જાય ને તો સિદ્ધ પુરુષ બની જાય. આપણા કુંભારામ અભણ હતા, ભણેલા નહોતા, પણ કેવા મહાપુરુષ હતા વિચાર તો કરો. ઘેટાચાર્યા ઊનમાં ગુજરાન લાવી અને ઉપદેશ દીધો, એવો માણસ કોણ કરી શકે? પછી કે આપણે ક્યાં જરૂર છે? એ માણસોનો માણસ જાણે. આપણે તો આપણા ઘેટામાં જીવ દયાનું કામ કરવું છે, મરવા ન દેવા. એટલી પકડ નથી. એ જીવ દયા માટે નતું કામ કર્યું કે આવું કામ કરીને તો મારા સામે દુનિયાની નજર હશે, કે આવું કામ બીજો કોણ કરી શકે? એક પૈસાની આવક નહીં અને ઘેટા ચારવા, એ નજર રાખવાનું કે આવો માણસ જગતમાં હોય નહીં. એટલે એ રબારી ગરીબ કુટુંબ પણ ભલભલા એને નમવા બન્યા. વિચાર કરો, જ્યાં જાય તેને ભગવાન માને અને જ્યાં જાય તેના શિષ્ય બને. એટલા માટે એ કાર્ય કર્યું હતું. એને કે એ કાર્યની જરૂર નથી, છેલ્લે બધું છોડી દીધું, એની કઈ જરૂર નથી. પણ એ કામ કરવા માટે એ રસ્તો હતો. અમે પણ આજે કામ કરીને એક રસ્તો છે, અમારા આમાં દુનિયાની નજર આવી જાય ને એટલા માટે આ કરીને આની શેની કાંઈ જરૂર નથી. એ માણસ છે એ તો કઈ અલગને આરાધના કરવી ને તો એકાંત બેન ભજન કરવાનું, આવું કંઈ કરવાનું નથી. પણ દુનિયાની નજર જાય એના માટે કે ના, અત્યારે આ કળિયુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાગોર, આ કળિયુગની અંદર માણસ પ્રલોભનમાં પડ્યો છે, માયા પાછળ દોડે છે, માણસને ટાઈમ નથી, માયા પાસે આંતરો ભીત થઈ ગયો છે. અને બધા જ્યાં ગુરુઓ છે ધતિંગ કરીને બેઠા છે, આ ગુરુ સારા છે એમ કેવડાવવા માટે આટલું બધું તકલીફ બેઠે છે.